હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સચ્ચિદાનંદ, જય સ્વામિનારાયણ. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે જેઠ વદ છઠ, એટલે કે 26 જૂન, થર્સડે, ગુરુવાર છે આજે. અને જુઓ આજનું વેધર. આજે પણ સનલાઇટ નીકળેલી છે, વાદળા બહુ છે નહીં, એટલે કે વરસાદ બહુ આવશે ને એવું લાગે છે આજે પણ. તો આ તો તમે જોયું મોટા વરછાનું વેધર. હવે જો વેલેન્જાનું વેધર કેવું છે. આ રોનકે મને ત્યાંથી વિડીયો મોકલ્યો છે. ત્યાં પણ થોડીક એવી સનલાઇટ છે અને ત્યાં પણ વરસાદ આવ્યો નથી. અને અહીં જો ચકલીઓ કેવું મસ્ત ચણે છે. જો બધાના ઘરમાં તમને પણ આવો શોખ હોય ને, તો આવું ટીંગાડવાનું ને થોડુંક માળા બનાવવાનું રાખો તો ચકલીઓને સારું પડે. 2-3 દિવસ વરસાદ પડે ને તો એકદમ ઠંડુ થઈ જાય. હજી પણ એટલી જ ગરમી થાય છે. સવારે આપણે કાનુડાને પણ જય શ્રી કૃષ્ણ કહી દેવી. જો કાનુડાએ કેવા મસ્ત ગુલાબી કલરના વાઘા પહેરી લીધા છે. પછી મંદિરમાં બીજા બધા ભગવાન છે, મોસ્ટ ઓફ બધા ભગવાન મંદિરમાં છે. ગણપતિ ભગવાન, મહાવીર ભગવાન, હનુમાન દાદા, સરસ્વતી માતા, ભોળાનાથ, માતાજી, શિવલિંગ છે. મોસ્ટ બધા ભગવાન છે. આમાં આવી જાય દાદા ભગવાનનો ફોટો છે. ઘરના નાના મોટા કામ કરીને ઓફિસ જવા માટે રેડી થઈ જઈએ. તો આપણે છે ને ટીવીમાં ભજન ચાલુ કરી દીધા છે. આપણે ભજન સાંભળતા સાંભળતા ઘરનું કામ કરીએ, એટલે ભજને થઈ જાય અને ઘરનું કામ પણ થઈ જાય. તો સવારના બ્રેકફાસ્ટ માટે આપણે ચા મૂકી દીધી છે અને આપણે રોટલીનો લોટ અહીંયા બંધાઈ ગયો છે. હા, તો આપણે સવારે જમવા બેસી ગયા છે. જમવામાં છે રોટલી, ફાફડી અને ચા. અને જ્યાં મમ્મી બેઠા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તો આપણે જો ઓફિસ જવા માટે રેડી થઈ ગયા છે. મમ્મીને જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. આ નાનો હાડા છે, હવા છે મેળા. હવે તો અહીંયા મારા ઘરે મળવા આવી છું. એટલે હવે થોડાક દિવસ પપ્પા જ મને ઓફિસે લેવા ને મૂકવા આવશે. અને અહીંયા ઘરથી, મારા ઘરથી ઓફિસ સાવ નજીક જ છે. તો થોડીક વારમાં જ આપણે ઓફિસે પહોંચી જઈએ છીએ. અને રોજની જેમ આપણે લિફ્ટની રાહ જોવાની છે. જો 11મા ફ્લોર ઉપર છે, ગ્રાઉન્ડ ફ્લોર પર આવે ને પછી આપણે 8મા ફ્લોર ઉપર પાછું જવાનું છે. બહુ જ લેટ થઈ જાય છે ઘણી વાર તો. અને જો આપણે પીસી ચાલુ કરી દીધું છે ને, આપણે કામ કરવા માંડીએ હવે. અને જો પીસીમાં રોજ એક નવું ચિત્ર અલગ જ આવે છે. આજે જોઈ કયું ચિત્ર આવે છે. આજે તો વાંદરા છે અલગ અલગ. અને હવે જો બપોરના 1:15 થઈ ગયા છે ને, લંચ ટાઈમ પડી ગયો છે. અને બાજુમાં મૂન ગાર્ડન આવ્યું છે, ત્યાંનું વેધર ને બાજુમાં પણ એક બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલે છે, તે બધું જુઓ તમે. આજે મેં છે 11મા ફ્લોર ઉપરથી લીધું છે. અને જો કેવા વાદળા થઈ ગયા છે. અને આ બાજુમાં મૂન ગાર્ડન છે ને, ઘણા લોકો ભલે ફોટોશૂટ કરાવવા, જેને એંગેજમેન્ટ હોય, મેરેજ હોય, ઘણા લોકો ફોટોશૂટ કરાવતા આવે છે. ચોમાસાની સિઝન છે, નથી દેખાતા. નકર તો બપોરના 12 વાગે તે ફોટોશૂટ ચાલતું જ હોય છે. હા, તો આપણે 6 થઈ ગયા છે ને, ઓફિસથી આપણે ઘરે નીકળી જાવી છે. આપણે ગણપતિ બાપાને પગે લાગવી. જય ગણપતિ બાપા. અને સામે છે ને આજે પપ્પા રેડી જ હતા. અગાઉથી મને ફોન આવી ગયો હતો કે હું લેવા આવી ગયો છું. જો 6:15 થઈ ગયા છે. તો સાંજના વાગી ગયા છે 6:30. અને આપણે સંદીપને ઢોસાની રેસીપી આપવાની છે. એટલે મમ્મી અહીં બધું કટિંગ કરીને સુધારીને હું રાખ્યું છે. બધું લઈ આવ્યા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. તો આપણે ટોપરાની ચટણી બનાવવાની છે. એટલે ટોપરા, ગાજર, કેપ્સિકમ, ટમેટા, કાંદાની ગ્રેવી. અને અહીંયા છે ને જો બટેકા બાફવા મૂકી દીધા છે. તો ઢોસાને બનતા તો હજી વાર લાગશે. ઠીક 8 વાગે ખાવાનો વારો આવશે. અને આમે મારે ઓફિસ આવું ને એટલે મારે ખાવા જોઈએ કાંઈક તો. અને સૌથી પહેલાં આવે છે હું કેરી ખાઈ લઉં. પછી શું કહેવાય, ખાઈ લીધું થોડીક શક્તિ આવે પછી આપણે ઢોસા બનાવશું. તો હાલો થાય કેરી ખાવા. આમે આ સિઝનની છેલ્લી કેરી છે આ. સાંજના 7:45 થઈ ગયા છે ને, હજી આપણે ઢોસા બનાવવાનું કામ ચાલુ છે. અને આપણી જે મૈસૂર ભાજી છે એ તો કમ્પ્લીટ થઈ ગઈ છે. અને 7:45 થઈ ગયા છે. આજનો વિડીયો મારે એડિટ થયો નથી, ખબર નહીં ટાઈમે મુકાય કે નહીં. કાંઈ નહીં, જોઈશી હવે હાલો મુકાય છે કે નહીં. મૈસૂર ભાજી આપણે કમ્પ્લીટ છે. અને હવે આપણે બેટર બની ગયું છે. અને બસ આપણે ઢોસા પાડવી એટલી વાર છે. બધાને ખાવા આપણે બેસા. તો જો બધાએ વારાફરતી એક પછી એક જમી લીધું છે. હવે છેલ્લે મારે જ જમવાનું બાકી છે. તો ચાલો હવે આપણે છે ને છેલ્લે અમારે ઢોસા બનાવી નાખું ને પછી હું છે ને જમવા બેસી જવાની છું. અને બધા મૈસૂરના તો બહુ જ વખાણ કરાય કે નહીં, બહુ મસ્ત બની છે એમ.
ફાઇનલી 8:45 થઈ ગયા છે ને હવે જમવા આપણે બેસી ગયા. જમવામાં આપણે ઢોસા, મૈસૂર ભાજી અને આ ટોપરાની ચટણી. અને હજી થોડોક કોમેન્ટ સેક્શન લેવું તો હજી મને લાગે આજનો વ્લોગ છે ને થોડોક મોડો આવશે. તો જો સાંજના 9:15 થઈ ગયા છે ને ત્યારે માંડ નવરા થયા છે. કોમેન્ટ સેક્શન લઈ લો. આજનો દિવસ તો બહુ ઉતાવળવાળો જ રહેશે. સવારે ઓફિસે જવામાં લેટ થઈ ગયું હતું અને સાંજે આપણે ઢોસા બનાવવા મળે એમાંય લેટ થઈ ગયું છે. તો ચાલો આપણે બધાને અત્યારે કોમેન્ટ લઈ લેવી. તો સંજના પરમાર કહે છે નાઇસ બ્લોગ, થેન્ક યુ. સોનલ માંડલિયા સેન્ડ હાર્ટ. પછી હર્ષા બાબુએ કીધું છે જોરદાર શિરામણ છે. હર્ષા બાબુએ છે રોનકને કીધું છે કે હેપી જર્ની. પછી સાહિત્ય તળાવિયા પણ આપણે સુપર કહે છે. પછી દક્ષા સથવારા કરી છે એમ કે છે રાધિકા દીદી મેં તમારો બ્લોગ આજ પહેલી વાર જોયો, સરસ બ્લોગ છે, થેન્ક યુ. પછી ભારતીબેન કહે છે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મિત્તલ કાછડિયાએ કીધું છે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પછી નીલમ રાજપાલ છે જે આપણે રોજ કોમેન્ટ કરે છે. નીલમ રાજપાલ બારડોલીથી છે. તે આપણે કહે છે રાધે રાધે, તમારી બોલવાની સ્ટાઇલ સરસ છે, તો થેન્ક યુ. પછી અનિલ છે એણે કીધું છે કે નાઇસ બ્લોગ, જય સ્વામિનારાયણ. તમારા ભાઈનો બ્લોગ પણ જોઉં છું, અનિલ લાઈફ વિથ ફેમિલી બ્લોગ. કદાચ એ લોકોને બ્લોગની ચેનલ હશે આઈ થિંક. પછી BM રાવલ છે રાધિકાબેન તમે શેમાં જોબ કરો છો? હું તો આઈટીમાં જોબ કરું છું એઝ એન્ડ્રોઈડ ડેવલપર. પછી નીલમ રાજપાલ કહે છે કે રાધિકાબેન તમે પણ ગોવા ફરી આવો કુમાર સાથે. પણ એમાં એવું છે કુમારને છે ને એના ઓફિસમાંથી ગોવા લઈ જાય છે. એને તો કીધું કે તારે આવું હોય તો આવે એમ, પણ એનો ઓફિસનો સ્ટાફ હોય એટલે આપણે થોડી મજા ન આવે એટલે નથી ગઈ. પછી દક્ષાબેન છે અલગ્યા, એણે કીધું તમે ઉમરા ગામમાં રહ્યો છો? તો ના અમે ઉમરા ગામમાં નથી રહેતા, અમે વેલંજામાં રહેવી છે. પછી સોનલ ચોવડિયા કહે છે કે વેલંજા કઈ સોસાયટીમાં રહો છો? તો અત્યારે હું રિવીલ કરવા નથી માંગતી, પછી ક્યારેક કહીશ અમે ક્યાં રહેવી છીએ એમ. પછી BM રાવલ કહે છે સંદીપભાઈ તમારા ભાઈ છે? હા, તો સંદીપ મારો ભાઈ છે, મારાથી નાનો ભાઈ સંદીપ, અને એનાથી નાનો રોહિત, મારે 2 ભાઈ છે. પછી નૈનાબેન કોલડિયા, નૈનામાં શેષાએ થિંક 2 કામ થાય, સાચી વાત છે. મિત્તલ કાછડિયા તમે વેલંજામાં રહો છો? હા, તો હું વેલંજામાં રહું છું. BM રાવલ કહે છે સોનલ તમારા ભાભી છે? હા, સોનલ મારા ભાભી છે. પછી સોનલ ઝાડા કહે છે નાઇસ બ્લોગ, તો થેન્ક યુ. તમારી કોમેન્ટ ખૂબ સરસ આવે, તમે સારો રિસ્પોન્સ આપો છો, તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમે આવા જ વિડીયો જો અમારા વિડીયો જોવા ગમતા હોય ને તમે કંઈક નવો કન્ટેન્ટ ઈચ્છતા હોય તો કોમેન્ટ કરો તમારે કેવો કન્ટેન્ટ જોવો છે. તો આપણે ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.